નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, જય મુરલીધર. હું છું દેવાજ ખવડ અને મારે વાત કરવી છે કે તાજેતરમાં ધંધુકા ખાતે જે ઘટના બની, કિશન ભરવાડ નામના યુવાનની જે બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. આપ પણ જાણો છો હત્યા કોને કરી છે, હત્યારા કોણ છે. તો પહેલી વાત તો એ કરું, સરકારશ્રીને વિનંતી કરું છું કે સરકારશ્રી સારું જ કામ કરે છે અને સરકારશ્રી એના પરિવારને એના ઘરને ન્યાય આપે એવી હું પહેલી રિક્વેસ્ટ કરું છું. વાત રહી બીજી કે તમામ જ્ઞાતિ 18 વર્ણ, આજ આ સમાજનું બીનું તો આપણે શું, આ સમાજનું બીનું તો આપણે શું, આ સમાજનું બીનું તો આપણે શું, જ્ઞાતિના વાડા ક્યાં સુધી કરશું? આ બધી જ્ઞાતિના વાડા, બધી જ્ઞાતિના જે કોમવાદ છે ભૂલી અને હિન્દુસ્તાનના છીએ, આપણે હિન્દુ છીએ, લાગણી જો મારા તમારા હૃદયમાં નહીં જાગે તો આજ એની હત્યા થઈ, કાલ મારી થશે અને પ્રમ દિવસે તમારી થશે. વાત કાન ખોલીને યાદ રાખી લેજો. એનામાં એકતા છે તો મારા તમારામાં એકતા શું કામ નહીં? શું કામ આપણા જ્ઞાતિવાદ છે? તમામ યુવાનોને કહું છું, ભાઈ તરીકે, એક હિન્દુના દીકરા તરીકે એક થવાનો સમય આવી ગયો છે. બહુ મોડું કરતા નહીં, જેટલું મોડું થાય એટલું મોડું છે. એટલા માટે હું હૃદય સાથે અને રિસ્પેક્ટ સાથે આપને વિનંતી કરું છું, કારણ કે આ દેશે નબળો નથી અને આ દેશનો દેવય નબળો નથી. જેથી જરૂર પડી તેથી કુરુક્ષેત્રના મેદાનમાં હાથમાં સુદર્શન લઈ અને યુદ્ધ જ કલ્યાણનો નારો લગાડવા વાળો મારો તમારો ભગવાન કૃષ્ણ જ હતો. આજ ઈ પણ આપણી સાથે છે, ધર્મ આપણી સાથે છે. જરૂર પડે તો શાસ્ત્ર અને જરૂર પડે તેથી શસ્ત્ર લેવાની પણ તૈયારી છે. એટલે બધાને વિનંતી કરું છું કે આવો સાથે મળી ખંભે ખંભો મિલાવી બધી જ્ઞાતિના વાળા ભૂલી અને હિન્દુના દીકરા તરીકે હિન્દુ છીએ એનો વટ રાખી અને આગળ વધી અને આ પરિવારને અને સાહેબ આની સામે લડત આપી અને આપણે આગળ વધવું છે. આ બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે અને ખૂબ દુઃખ વ્યક્ત કરું છું. મુરલીધર મહારાજ આખા પરિવાર ઉપર કૃપા